ગુડ મોર્નિંગ ગાઈસ, બધાને જય માતાજી, જય વસરાજ, જય શ્રી રામ. એમ છો બધા મિત્રો? મજામાં? જો કે આપણો વ્લોગ જોતા હોય તો બધા મજામાં જ હોય ને ભાઈ. સવારમાં ઉઠીને આપણે જઈએ છે આપણા ખેતરમાં, કારણ કે મિત્રો અત્યારની થાર ઝાકર બહુ આવી ગઈ છે, એટલે આપણા હામા ખેતરમાં માંડવી કાઢવાનું અત્યારમાં નહીં હાલે, થ્રેસર ચાલુ નહીં થાય, એટલે પાથરામાં પણ અટાણે ટૂંકમાં થોડોક ભેજી છે, એટલે એના કારણથી આપણે અટાણે થ્રેસર નથી હાંકવાનું. જોકે કાંધો ને પાલો ને કાઢવાનું છે આપણી પાસે, બીજું કામ થ્રેસરમાં કાઢવું હોય તો, પણ આપણે ભાઈ અટાણે કરવાનું થતું નથી, કારણ કે અટાણે બહુ થોડોક ભેજ આવે ગયો, એટલે પાલો અંદર અમારે થ્રેસરમાં સાઈડમાં ઓરવાનું આવે, એટલે ત્યાંથી ભાઈ ઓરવામાં બહુ તકલીફ પડે છે, બરાબર. એટલે અમે એ કામ અત્યારે પેન્ડિંગ રાખ્યું છે ને જઈએ છે ભાઈ ખેતરમાં. માણસો આપણા 7-8 આવી ગયા છે, અને આપણે અત્યારમાં જ્યાં જ્યાં આપણા ગલ્લા હતા અને જ્યાં જ્યાં આપણા પાથરા હતા ને, એમાં માંડવી વીણવાની ભાઈ બાકી છે, એટલે આપણે એમાં અત્યારે છે ને માંડવી વીણાવાની છે, બરાબર. જો માણસો આપણે આવી ગયા છે, આગળ જાય હૃદય 7-8 માણસો હે ભાઈ, એટલે જરાક માંડવી વીણે છે. આપણા આ ખેતરમાં જે ભલા પડ્યા હતા પાથરા, એની જગ્યાએ માંડવી લેવાની છે, વીણવાની છે. બાકી તો પહેલાં ઉપરથી માંડવી તો એકવાર વીણાઈ ગઈ છે, આ ગલાની જગ્યાએ વીણવાનું કામકાજ ચાલે છે. તો એવું હે ભાઈ, અને બપોર થાય ને થોડોક તડકો થાય અને ઠાર ઝાકર ઉડી જાય પછી આપણે થ્રેસર ચાલુ કરવાનું છે. નકાણે આણી કે દે કઈ સીજ હાસવી તે આછા છે ખપારી માર મેં ફોન તૂટે જાહે. આઈફોન છે કદા, આઈફોન છે તી જોયો નહીં કોઈ દેવડો છે એમ. મનીષભાઈ આવ્યા હે ભાઈ અમારે પાસે બે હવા. હું સાપી ભાઈ પણ આગળ સાપી વરાવતો નતા. સા નો જ આ પાણી હે ને તું એ સાને આ ઈ ખોટું આવ્યું. માણા ધર્મ આ ધર્મ છે, સાપી વરાવવો જોઈએ. અમારે ધર્મમાં આવતું જ નથી, કામ ને થાવ સા અમારે ધર્મમાં જ નથી આવતું. ખપારીયું જલ્યું કરે એકદમ હટેન ટ્રેક્ટર માર્યું ને સીપીઓ મને હટેન માર્યું તે હાંભી વંડી ને તો ગોખો કાઢી નાખ્યો, મગોટનું રોડમાં નાખી દીધું ને ખપારી દાટે દીધી નોખી. નબળો જ ઘા જ ન કરાય કોઈ દી. નબળો ઘા કામ હોય ડ્રાઇવિંગ કરવું તો નબળી ડ્રાઇવિંગ કરે પોચું આ અમારે આખો દી મને ફોન જ જોયા કરે, કાં હોય ઈ કાં હોય કામ તો કોઈ કરતો જ નહીં, ઉઠે ના થુવે ત્યાં ફોન જોવે. આવા હોય એટલે આપણે 2 વીઘા ગણી લેવાય, ઓલી કરે હાંગા વાળું વેસવું જોઈએ. 50 લાખ રૂપિયા આવે, 50 લાખ આપ 10 લાખ નો વીકો છે, 50 લાખ ની રેવા દે. આવા હોય તો કામ ભૂખ પેરી ના થઈ જાય આપણે. ગાઈસ યાર, માંડવી આપણે 11 વાગ્યા સુધી વીણાવી છે, અને મસ્ત મજાનો હવે ચા પાણી બધાએ પી લીધા છે, અને હવે આપણે ભાઈ આપણા બીજા ખેતરમાં આવી ગયા છે. હવે અત્યારે છે ને થોડી આમ શું કહેવાય તડકો આવી ગયો છે, અને પાથરા બધાય કમ્પ્લીટ તપવા માંડ્યા છે, એટલે વાંધો નથી. એટલે આપણે હવે છે ને ઘલા કરવાનું ચાલુ કરવાનું હે ભાઈ. ઘલા એટલે ભર કરવાના છે, સોરી ભર, એવું હે ભાઈ. ભલા કરવાનું કામકાજ ચાલુ કરી નાખીએ. વિજયભાઈ આપણા સૌને મોર છે ભાઈ, એ ગલાનું સિસ્ટમ ગોઠવે છે, અને આપણે પાછળ એને માથે પાથરા મૂકવાના છે, બરોબર. તો એવું બધું હે ભાઈ. તો આ કામ આપણે 1 વાગ્યા સુધી કરવાનું છે, પછી 1 વાગે ખાવા જવાનું છે, અને 2 વાગ્યા સુધી આરામ કરી, અને 2 વાગ્યાથી પછી આપણે કાલોની જેમ પાછું થ્રેસર આપણે ચાલુ કરવાનું છે. તો એવું બધું હે ભાઈ. ચાલો ભાઈ, આ કામ આપણે અટાણે કન્ટિન્યુ રાખીએ, અને બપોર પછી બગડાટી બોલાવીશું થ્રેસરની. ફાઇનલી ગાઈસ, બપોરના 12:30 થયા છે, અને હું ને અજય બે જઈએ છે ઘરે, કારણ કે હવે લાગી છે ભાઈ બહુ ભૂખ, એટલે આપણે જઈએ છે પેટનો ખાડો પૂરવા, અને હવે થોડીક વાર આરામ કરીને બપોરે 2 વાગ્યાથી આપણે હવે થ્રેસર ચાલુ કરવાનું છે. તો હાલો ભાઈ, હવે પેટ પૂજા કરી નાખીએ અને મળીએ સીધા આપણે બપોર પછી. તો ગુડ ઇવનિંગ ગાઈસ બધાને. બપોર પછીના આપણે વાગ્યા છે 3, અને ભાઈ આપણે આપણા હમા ખેતરમાં આવી ગયા છે, અને ભાઈ વિજય ને અજય ને 4-5 મજૂર આપણે થ્રેસર ચાલુ કર્યું છે, એટલે એ થ્રેસર હાકે છે, ને આપણે ભાઈ બીજા 4-5 માણસો લઈ અને આવી ગયા છે અહીંયા ગલ્લા કરવા માટે. એટલે થોડા ગલ્લા અહીંયા બાકી છે એ થઈ જાય, અને ઓલી બાજુ હાલે છે આપણું થ્રેસર. એવું બધું હે ભાઈ,
અને અત્યારે તડકો એટલો છે ને કે વાત પૂછોમાં ભાઈ ને આજ કાલુ કરતાં થોડીક ખરે પણ વધારે છે એટલે પાથરા પણ ઠાવકા એવા હુકાઈ ગયા છે ને થ્રેસર પણ કાલુ કરતાં થોડુંક આજ સારું હાલે છે કારણ કે કાલે થોડો ઘણી હવા આવતી પાથરામાં એટલે થોડુંક કેવરાવતું હતું પણ વાંધો નહોતો આવ્યો કાલે પણ ઠાવકી આપણી માંડવી નીકળી ગઈ હતી ને આજ મારા અંદાજે કાલુ કરતાં માંડવી થોડીક વધારે નીકળી તો એવું બધું હે ભાઈ હટાણા હતા ફિલહાલ 3 વાગ્યા ને ભાઈ ગલ્લા કરવાનું હાલે છે તો આપણે એ ચાલુ રાખીએ ધીમું ધીમું કોકના 20 વર્ષના દીકરા ટારી અમારા પગમાં થોડોક જ ફેર રહ્યો જો આ કોકના પતાવી છે ખરેખર યાર ફાઇનલી બહુ જાજા કઠિન પરિશ્રમ કર્યા પછી અમારા બધા ગલા પૂરા થઈ ગયા કરવાના બધા ગલા કમ્પ્લીટ થઈ ગયા છે હવે 2 શેર ઊંડરિયા ત્યાં પડ્યા હાલો ને એ નખાઈ જાય સોરી તોય પણ ભાઈ ફાઇનલી આપણા ગલા બલ્લા બધા કરવાના કમ્પ્લીટ થઈ ગયા છે ને એ ભાઈ આપણે જવાનું હોય થ્રેસરી જ્યાં આપણું થ્રેસર હાલે ત્યાં કારણ કે તો એવું બધું હે ભાઈ હમણાં જાય છે માણસોને લઈને આપણે પાછા થ્રેસરે હું હજી ગયો નથી બપોરના 2 વાગ્યાનો થ્રેસર કેવું કઈ રીતના હાલે છે હાલો ભાઈ ત્યાં જઈને જરાક તમને બતાવું ને હું જોઈ લઉં એ ભાઈ તું જાની જતો હોય તો મગજની પથારી ફેરવતો જોજે ઓલા પાડેનો ભરાઈને ઘરે ખાલી કરી આવ્યા છે ને બીજી જો એટલી ભરાણી છે એવું બધું હે ભાઈ ને ભલા અંદાજે કેટલા નીકળ્યા છે ને એ મને ખબર નથી લગભગ 12 કે 15 ગલા નીકળ્યા છે પછી 18 કે 20 હોય એવી રીતના હે ભાઈ ને કાલ કરતા આજ જરાક પ્રેશર વધારે હાલે છે આજ જરાક વાતાવરણ તો બહુ સારું છે ને આજ આપણા પાથરા છે જરાક બહુ તપે ગયા એટલે એના હિસાબે બહુ નીકળે છે તો કાલુ કરતાં થોડીક આજ એવરેજ વધે જશે આપણી માંડવી કાઢવાની તો એવું હે ભાઈ તમને ટ્રેક્ટર રાખતા હરખો આવડે છે ને ભાઈ હે અહીંયા ગલ્લો તો હરખો ફાટતો ને તમારો ભાઈ કાં ફાટે હે નહીં પડ્યો
ટ્રેક્ટર હાંકવાના નામે નીકળીને ટેપુ જ વગાડો ને કોકની માથે સડાવી દે નોખો આવાજ કરવાના હે કાયમ કે ટ્રેક્ટર હાંકતા હેઠું હીકો હાંકવામાં ધ્યાન દો નકો લોનું લીધેલા તમારા ખેતરો ને બધું વ્યૂ જાહે ભાઈ આમાં આ ખોટા ધતિંગ રેવા દો તમારા ટેપ વગાડવાના ના ફોન જોવાના હાંકવામાં ધ્યાન દો ભૂખી મર્યો નકર આપણું થ્રેસર હાલે હે એમાં આપણે જરાક ધ્યાન દઈએ નકર ડોહો જો ધોકો લઈને આવ્યો ને